કે કોઈ પાપીમાં પાપી માણસ હોય, અઘમમાં અઘમ હોય, અને એવા માણસ કે જેને પાપ કરવામાં ક્યારેય પાછું વાળું ન જોયું હોય, અને એ માણસને આ ભાગવતની કથાથી મુક્તિ મળી હોય એવી તમારી પાસે કોઈ વાત ખરી? તમને બતાવો ને કે કોઈ પાપીને પણ મોક્ષ મળી ગયો હોય, મુક્તિ મળી ગઈ હોય. સાંભળો, એક કથા. પત્ની દ્વારા એક પણ સંતાન નથી, એટલે ધુંધુલીને સંતાન નથી થતું એટલા માટે થઈ અને આત્મદેવ દુઃખી છે, મારે સંતાન નથી. આત્મદેવ એટલે આત્મા, ધુંધુલી એટલે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ, ન કરવાના વિચારો કરે, ન કરવાના કામ કરવાની પ્રેરણાઓ કર્યા કરે એવી બુદ્ધિ એટલે ધુંધુલી છે. અને એ ધુંધુલી જ્યાં સુધી એક સંતાનને જન્મ ન આપે ત્યાં સુધી આત્માને કોઈ દી પ્રસન્નતા ન મળે. કયું સંતાન? આત્મદેવ રૂપી આ પુરુષને ધુંધુલી રૂપી આ બુદ્ધિવાળી પત્ની દ્વારા જ્યાં સુધી એને વિવેક નામનો દીકરો ન જન્મે ત્યાં સુધી આત્મદેવ કોઈ દી સુખી ન થાય. જીવનમાં વિવેક નહીં આવે ત્યાં સુધી સુખી નહીં થવાય. અને વિવેક ત્યારે જ જન્મે જ્યારે સત્સંગમાં જવાની ઈચ્છાઓ થતી હોય ત્યારે. મને શીઘ્રતાથી બતાવો, તમે રડો છો કેમ? શા માટે આવ્યા છો અહીંયા? મહારાજ, મને મરી જવું છે, મારે આત્મહત્યા કરી લેવી છે, મરી જવું છે, પ્રાણ છોડી દેવો છે. શા માટે? આટલો નબળો વિચાર તમને કેમ આવે છે? તમને ખબર છે બ્રાહ્મણ, આ સંસારમાં આત્મહત્યા જેવું બીજું કોઈ પાપ જ નથી. આત્મહત્યા કરવી એ તો પાપ છે, પણ આત્મહત્યા કરવાનો વિચાર પણ મનમાં લાવો એ પણ મહાન પાપ છે. પરમાત્માએ આટલો મોંઘો અવતાર તમને આપ્યો છે, તમારા દુઃખનું કારણ શું છે? તો કહે છે, બાપજી, મારે દીકરો નથી, મારે પુત્ર નથી. મહાત્માજી કહે છે, અરે ભૂદેવ, પુત્ર નથી એટલી વાતમાં તમે આ આત્મહત્યા કરવા આવ્યા? તમારે ત્યાં દીકરો નથી તો ભગવાનની કૃપા સમજો. વિચાર કરો કે જે માણસ પોતાનું ઘર મૂકી અને મરવા માટે આવેલો માણસ, દીકરાના વિયોગમાં જેને મરી જવું છે, પુત્રના વિયોગમાં જેને મરી જવું છે, એ માણસને કોઈ આવીને એમ કહે કે તમારી ઘરે દીકરો નથી તો ભગવાનની કૃપા કહેવાય, તો એ માણસને કેવી દશા થાય? આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મહારાજ, તમે સંન્યાસી અમે સંસારી. સંસારીના દુઃખની તમને ખબર ન પડે. દીકરો ન હોય તો કેમ જીવન જીવાય? કેમ? મહાત્માજી કહે છે, અરે ભૂદેવ, તમે રડવાનું બંધ કરો ને આ સંસારમાં જરાક નજર કરો તો તમને ખબર પડશે કે સંસારમાં દીકરા વગરના રોવે છે, જેની ઘરે 4 દીકરા છે એ ખૂણામાં બેહીને રોવે છે. બાપજી, દીકરો ન હોય, પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? મારા મર્યા પછી પિંડદાન કરે કોણ? હું મરી જાઉં અને પછી પિંડદાન કોણ કરે? અને પિંડદાન ન થાય તો મને મુક્તિ કેમ મળે? દીકરાઓ પિંડદાન કરી દે અને પછી આપણને મુક્તિ મળી જાય, એ થોડુંક હજી વિટંબણા વાળું છે. જીવાત્માના મૃત્યુની પાછળ, અને મહાત્માજી એક ફળ આપ્યું, કહ્યું તમારા પત્નીને ખવડાવજો. ઘરે આવીને પત્ની ધુંધુલીના હાથમાં ફળ આપે છે કે લે આ ફળ ખા. મહાત્માજીએ કીધું છે દીકરો થશે, સંતાન થશે. આત્મદેવ નીકળી જાય છે. ધુંધુલી તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે, અને એણે વિચાર ચાલુ કર્યા કે આ ફળ ખાવ ન ખાવ. જો ખાઈશ તો હું ગર્ભવતી થઈશ, અને ગર્ભવતી થઈશ અને મારે બાળક આવશે તો મારે પ્રસૂતાની વેદના વેઠવાની, મારું શરીર કદરૂપું થઈ જાય, મારા બાળકને લઈને મારે ન ક્યાંય જવાય, ન ક્યાંય અવાય, ન હરાય, ન ફરાય, ન કાંઈ ખવાય. મારે કેટલા બંધનો લાગી જાય મારા જીવનમાં. અરે એના કરતા હવે વિચાર કરો કે હું ગર્ભવતી થાવ અને મારું શરીર કામ કરતું બંધ થઈ જાય,
તો મારે કામ કરવા માટે થઈને મારે મારી નણંદને બોલાવી પડે, અને મારી નણંદ આવી અને મારા ઘરમાંથી મને ખબર ન હોય એમ કેટલું ધન લઈ જાય કેમ ખબર પડે? કેટલું ચોરી જાય? કામકાજ કરવા આવે ને, ગામમાં ચોર લોકો આવે, લૂંટારાઓ આવે, તો શું કરવું? ન કરવાના વિચારો કરી બેઠી. અંતે એની બેન હતી, એને કહ્યું કે શું કરવા ફળનું? બેને કહ્યું એક કામ કર, રહેવા દે ફળ ખાવાનું. તો મારા ઉદરમાં એક બાળક છે, એ બાળક હું તને આપી દઉં, તું એના બદલામાં મને પૈસા આપી દે, એટલે તારું કામ થઈ ગયું ને મારું કામ થઈ ગયું. ધૂંધુલીને આ શરત મંજૂર રાખી, પણ ફળનું શું કરવું? તો કહે છે આ ફળ આપણે ગાયને ખવડાવી દઈએ. આંગણામાં ઉભેલી ગાયને ફળ ખવડાવ્યું. સમય વ્યતીત થયો અને એ સમયમાં બરાબર પોતે ગર્ભવતી છે એવો સ્વાંગ ઢોંગ કરે છે અને પોતાના પતિને છેતરે છે. આ સંસારમાં આપણી બુદ્ધિ જ આપણા આત્માને છેતરી જાય છે. એટલે તો મહાપુરુષો કહે છે કે બધી જગ્યાએ બુદ્ધિ ન વાપરવી, ક્યારેક ક્યારેક પોતાના આત્માને પણ પૂછી જોવું કે આમ કરું કે ન કરું. ક્યારેક અમુક કામ હૃદયને પૂછવા, બધા બુદ્ધિથી કામ ન કરવા. સમય વ્યતીત થયો અને એક બાળકને જ્યારે એની બેનના ઘરે પ્રસવ થયો, કોઈને ખબર ન પડે એમ ધૂંધુલીને આપી દે છે. અને ધૂંધુલીએ કહ્યું કે જો આપણા ઘરે દીકરો થયો, દીકરો થયો. આત્મદેવ બ્રાહ્મણ તો નાચી ઉઠ્યા છે કે મારે ત્યાં દીકરો થયો, ખૂબ આનંદિત થયા છે. આત્મદેવે કહ્યું કે મારો દીકરો છે એટલે નામ મારા નામ ઉપરથી પાડીશ. ધૂંધુલી કે તમે એના નામ પાડો, દીકરો મારો, નામ તમે પાડો, તમારા નામ ઉપરથી નામ નહીં રહે, નામ તો મારા નામ ઉપરથી રહે. ધૂંધુલીનો દીકરો છે એટલે ધૂંધુકારી કહેવાશે. તું કેમ રાખીએ, ચાલ નામ ધુંધુકારી પાડ્યું છે. 3 મહિનાનો સમય પ્રસાર થયો. 3 મહિના પછી જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ જ ગાયે એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર ને માત્ર એના કાન ગાયના કાન જેવા છે, એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ. એક સંતાન ન હતું, એના બદલે 2 દીકરાઓ થયા. આત્મદેવ બ્રાહ્મણ આનંદ થઈ ગયો છે. મારા જીવનમાં 2 સંતાનો આવ્યા. સમય વ્યતીત થયો, બંને ભાઈઓ મોટા થયા. પરમાત્માએ આપેલી ધન સંપદા, એ ધન સંપદાને યથા યોગ્ય સમયે દાન પુણ્ય કરજો. મર્યા પછી આ સંસારની એક પણ ચીજ વસ્તુ સાથે નથી આવતી. મર્યા પછી તો એક જ વસ્તુ સાથે આવે છે, માત્ર ને માત્ર તમારું કરેલું સત્કર્મ, તમારા કરેલા દ્વારા દાન દ્વારા તમારું પુણ્યનું ભાથું અને ભગવાનનું લીધેલું નામ, એટલું જ તમારી હારે આવે છે. બાકી બધું જ અહીંયા પડ્યું રહે છે, કશું સાથ નથી આવતું. ગોકર્ણ મહારાજના જ્ઞાનને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને નીકળી જાય છે ભગવાનના ભજન માટે. જ્યારે આત્મદેવ નીકળી ગયા એટલે ધુંધુકારી પોતાની માને દુઃખી કરે છે. એની માં દુઃખી થાય છે. અને જ્યારે માં દુઃખી થતી હતી એટલે માએ પણ વિચાર કર્યો કે હવે નીકળી જવું છે. માને મારવા માટે તૈયાર થયો છે. એક વખતના સમયે, રાત્રિના સમયે જ્યારે નશો કરી અને ધુંધુકારી પડ્યો છે, ત્યારે દરવાજો ખોલીને માં નીકળી જાય જંગલના માર્ગે. અને એ જંગલના માર્ગે માં નીકળી ગઈ, અંધારા કૂવામાં પડી જાય છે, ખબર ન રહી, મૃત્યુ પામે છે. ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે હવે આ મારું અપમાન કરીને પછી નીકળવું એના કરતાં લાવો પહેલેથી જ નીકળી જાવ. એટલે ગોકર્ણ મહારાજ પણ નીકળી ગયા છે. ધુંધુકારી સ્વતંત્રતાને બદલે સ્વચ્છંદી બન્યો અને 5 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો, ન કરવાના કામ કરવા લાગ્યો. અને એમાં બરાબર એમણે એક વખતના સમયે રાજાનો ખજાનો તોડી અને 5 ગણિકાઓને ધન આપ્યું. ગણિકાઓને ખબર પડી કે આ તો રાજાનો ખજાનો તોડી આવ્યો છે. એટલે એ જ સમયે 5 ગણિકાઓએ એના હાથ પગ દોરડાથી બાંધ્યા અને મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખ્યા. મોતને ઘાટ ઉતાર્યો, મર્યો પણ પ્રેત બન્યો. કારણ જેની કર્મ સારું ન હોય ને એની ગતિ સારી ન થાય કોઈ દિવસ, એને મોક્ષ પણ સારો ન મળે. પ્રેત બન્યો છે. પ્રેત અવસ્થામાં બહુ બધા દુઃખ થાય છે. ભૂખ લાગે, ભોજન સામે પડ્યું હોય તમે જમી ન શકો, તરસ લાગે, પાણી બાજુમાં હોય પી ન શકો, ઊંઘ આવે, નીંદર આવે, પથારી સરસ મજાની તૈયાર હોય પણ તમે ઊંઘી ન શકો. આ બધી પ્રેત અવસ્થા છે. મર્યા પછી જ પ્રેત અવસ્થા ભોગવવી પડે એવું નથી, ક્યારેક ક્યારેક જીવતાય ભોગવવી પડે છે. બાજુમાં જ લાડવો પડ્યો હોય પણ સુગર આવી ગઈ હોય એટલે ખવાય નહીં. બરાબર સવારમાં ક્યાંક બારગામ ગામત્રે જતા હોઈએ અને બસ સ્ટેશન આપણે જતા હોઈએ
અને એ શહેરના બસ સ્ટેશનની બહાર જ વણેલા ગાંઠિયા તળાતા હોય ને બાજુમાં એને સરસ મજાની મીઠી મીઠી જલેબી ગરમા ગરમ બનતી હોય. આ જોઈને એટલી બધી ઈચ્છા થાય, પણ જલેબીની હામું જોવાય પણ એને અડાય નહીં. આ પ્રેત અવસ્થા નહીં તો બીજું શું? તમારી પાસે હોય છતાં તમે ભોગવી ન શકો. એ શું છે? પ્રેત બન્યો છે. આ સમાચાર જ્યારે ગોકર્ણ મહારાજને મળ્યા છે કે મારો ભાઈના મૃત્યુ થયું છે, એટલે એમણે ગયાજીમાં જઈ અને પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. એક વખતના સમયે ગોકર્ણ મહારાજ જ્યારે બેઠા છે ત્યારે ડરામણા અવાજ કરી કરીને એને પ્રેત ધુંધુકારી ડરાવવા લાગ્યો, પણ ડર્યા નથી ગોકર્ણ મહારાજ. પાણીની અંજલી છાટી અને એને વાચા ફૂટી. કોણ છે તું? રડે છે, હું તમારો ભાઈ છું. કેમ રડો છો? તો કહે છે કે હું મરણ પામ્યો, પ્રેત બન્યો, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે મેં તો તમારું ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી? પણ એક વાત તો ચોક્કસ છે, ગમે તેટલું સારું બોલતા આવડે, ગમે તેટલું ભણેલા હોય, ગમે તેવું તમે શીખાવો, ખેડૂતનો છોકરો આમ વાવણી કરવા માટે મુઠ્ઠી ભરે એવી મુઠ્ઠી બીજા લોકોને ભરતા આવડે? ખેડૂતનો છોકરો વાવણી કરતો હોય તો એના હાથનો રંગ અલગ હોય. એમ બ્રાહ્મણનો દીકરો જ્યારે વેદ મંત્ર બોલતો હોય અને અન્ય જ્ઞાતિનો દીકરો જ્યારે વેદ મંત્ર બોલતો હોય ત્યારે બ્રાહ્મણના છોકરાના વેદ મંત્રની ધ્વનિ અલગ હોય છે. કારણ આ વેદ મંત્રો બ્રાહ્મણોને વરેલા છે. આ ધર્મના કાર્યમાં કે લોભ ન કરવો. આંગણે આવેલો એક એક વ્યક્તિ ભોજન કરીને જાય. આંગણે આવેલા તમામ સાધુ સંતો પ્રસાદ લઈને પણ જાય ને કદાચ પ્રસાદ લીધા વગર નીકળી જવાના હોય કોઈ અન્ય કારણોસર, તો આપણી દાન અને દક્ષિણા વગર ઈશ્વરભાઈ કોઈ અહીંયાથી સાધુ સંતો ન જાય એની કાળજી રાખજો. જોકે અહીંયા તો તમારે ચિંતા નથી મને આ બધું કહેવાની. એનું કારણ એ છે કે રામ રતનદાસજી મહારાજ આ બધું ધ્યાન રાખીને બેઠા. આ સંસાર રૂપી આ સંસર્પનું આ વિષ જ્યારે આપણને ચડે છે, એ વિષમાંથી મુક્ત થવું હોય તો એક જ માત્ર નોળવેલ છે, ભગવાનની કથા. એ નોળવેલ છે આ સંસારમાંથી મુક્ત કરવા માટે. ભગવાન વિષ્ણુ અને સંસારનો નાશ કરે ભગવાન શિવ. પણ આપણે એમ વિચારીએ છીએ કે આ સંસારને, આપણા પરિવારને તો આપણે ચલાવીએ છીએ. આ સંસારને આપણે ચલાવતા નથી, આપણાથી ભગવાન ચલાવડાવે છે. આપણે ચલાવવું અને આપણાથી ચલાવવું, આ બેમાં બહુ તફાવત છે, બહુ મોટો ભેદ છે. તો પરમાત્મા આપણાથી ચલાવડાવે છે. જે પરમાત્મા ઉત્પત્તિ કરે, પાલન કરે, પોષણ કરે, એ પરમાત્માને પ્રણામ કર્યા છે. અંતિમ ચરણમાં લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના કરી છે, સત્યને વંદન કર્યા છે. શા માટે સત્યને વંદન કર્યા? ન કૃષ્ણને વંદન કર્યા, ન રામને વંદન કર્યા, ન શિવને વંદન કર્યા. વંદન કર્યા તો સત્યને વંદન કર્યા. કારણ ભગવાન વ્યાસને ખબર હતી કે આવનારો સમય કળયુગ આવે છે, અને કળયુગમાં ધર્માંતરના વાડાઓ ઊભા થશે, સંપ્રદાયોના વાડાઓ થશે, અને એ સંપ્રદાયના વાડાની અંદર આ ભાગવત ગ્રંથ કોઈના માટે ઝઘડાનું કારણ ન બને એના માટે થઈ એણે કોઈ ભગવાનનું નામ ન લખ્યું, માત્ર લખ્યું સત્યમ પરમ ધીમહિ. કૃષ્ણ પણ સત્ય છે, રામ પણ સત્ય છે, શિવ પણ સત્ય છે, બુદ્ધ પણ સત્ય છે, અને તમામ શક્તિઓ સત્ય છે. એટલા માટે કોઈ એમ ન કહે કે આ અમારું છે ને આ તમારું નથી, એટલા માટે શબ્દ લખ્યો સત્યમ પરમ ધીમહિ. નહીં તો ત્યારે ઝઘડો થાય ને. જો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યો તો હવેલી વાળા શું કહે, આ ગ્રંથ અમારો છો, કૃષ્ણમ પરમ ધીમહિ છે. રામ લખ્યું તો રામને ભજના રાખે, પણ ભગવાન વ્યાસે લખ્યું સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્યનો અર્થ છે બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી શ્રીમદ ભાગવતનો આરંભ થયો છે. બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર, અને જેનાથી આ ભાગવતનો આરંભ થયો. ને રોજી રોટી આપે છે. એ ભગવાન બેઠા ક્યાં હશે?
આ સંસારમાં એક વાક્ય યાદ રાખવું, કોઈ કોઈને જીવાડતું નથી ને કોઈ કોઈને મારતું નથી. આ સમગ્ર બધું જ સંચાલન પરમાત્મા કરી રહ્યા છે. આ બધું ભગવાન કરી રહ્યા છે. એકવાર આપણે કહેવાય છે ને કે ભગવાન સૂર્યનારાયણ સવારે નીકળે અને સાંજે પાછા આવે ત્યાં સુધીમાં કીડીને કણ અને હાથીને મણ આપે. આવી વાત છે. તો ભગવાન સૂર્યનારાયણના પત્ની રન્નાદે, એ રન્નાદેને એમ થયું કે લાવો આજ તો મારે ભગવાનને કેવું છે કે આ વાત ખોટી છે. એટલે સૂર્યનારાયણ ભગવાન સવારે નીકળ્યા એટલે પૂછ્યું, પ્રતિદેવ જાઓ છો? હા. કીડીને કણ અને હાથીને મણ આપવા જાઉં છું. ભલે ભલે આવજો. સાંજ થયું એટલે આખા વિશ્વને ભગવાને કીડીને કણ અને હાથીને મણ આપી દીધું. અને સાંજે પાછા આવ્યા એટલે પોતાના પત્ની પૂછ્યું કે પતિદેવ બધાને કીડીને કણ હાથીને મણ દઈ આવ્યા? હા, બધાને દઈ આવ્યો. હો, કોઈ રહી તો નથી ગયું? ના ના ના, કોઈ નથી રહી ગયું. પાક્કું છે? અરે પાક્કે પાક્કું, કોઈ બાકી નથી રહ્યું. તમારી ભૂલ થાય છે. કેમ? એક કીડી બાકી રહી છે. અરે બને જ નહીં. ત્યારે રન્નાદે ઘરમાં ગયા અને ઘરમાંથી એક નાની એવી ડબરી લઈ આવ્યા. કહ્યું કે મેં એક કીડીને આમાં પૂરી છે, એ બાકી રહી ગઈ છે. બને જ નહીં રન્નાદે. તો લ્યો બતાવું. ડાબલી ખોલે છે, ઢાંકણું ખોલ્યું તો અંદર કીડી હતી, પણ કીડી ચોખાનો દાણો ખાતી હતી. રન્નાદેને થયું આ કેમ આવું બન્યું? મેં આ કીડીને પૂરી દીધી છતાં આને ચોખાનો દાણો મળ્યો કેમ? અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે કે દેવી, તમે જ્યારે કીડીને આ ડબલીમાં પૂરતા હતા ત્યારે તમારું ભાન નહોતું રહ્યું. સવારે માત્ર ભૂખો ઉઠાડે છે. હા, પછી કોઈક ઝઘડો કરે ને રિહાઈન હોઈ જાય ભૂખો, તો એ વસ્તુ આખી અલગ છે. બાકી પરમાત્મા ભૂખો ઉઠાડે છે, ભૂખો સુવાડતો નથી કોઈને. સુખદેવજીને કથા કરવી હોય તો પરીક્ષિત જેવો એનો શ્રોતા જોઈએ. ક્યારેક ક્યારેક હું કોઈ કથાને સાંભળતો હોઉં ને તો મને એમ થાય કે આટલું બધું કેટલી ગહન કથામાં વૈયા દે માણસો. ચોથા દિવસે નંદ ઉત્સવ હોય ને સવારમાં હજી પરીક્ષિતનો જન્મ થતો હોય. પરીક્ષિતનો જન્મ ચોથા દિવસે કરાવે. કથા સાંભળો મને એમ થાય કે આ કેમ આટલું બધું આમ. અને પણ એટલી વિસ્તારથી કથા વયા ગયા હોય, એટલી વિસ્તારથી કથા વયા ગયા હોય. અહીંયા પરીક્ષિતની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરીક્ષિતની કથા એટલે પાંડવોના વંશજ છે. પાંડવોનો વંશજ. પાંડવો એટલે મહાભારતનો એક કાળ. અને મહાભારત યાદ આવે ખાલી શબ્દ એટલે કેટલાય પાત્રો આપણી સામે આમ ઉભા આવીને ઉભરી જાય. કેટલા પાત્રો આપણી સામે ઉભા હોય. કેટલા? સૌથી પેલું પાત્ર આવીને ઉભો રહે દાદા ભીષ્મ. સફેદ કપડા, સફેદ દાઢી, સફેદ વાળ, સફેદ મુગટ અને સફેદ જેની આંખોની પાપણો થઈ ગઈ છે. 140 વર્ષનો બુઢ્ઢો દેખાય આપણને દાદા ભીષ્મ. પાંચ પાંડવો દેખાય. પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેખાય. આંધળો ધૃતરાષ્ટ્ર અને આંખે પાટીઓ બાંધેલી એની પત્ની ગાંધારી દેખાય છે. મામા શકુની દેખાય. ગુરુ દ્રોણ, અશ્વત્થામા, માં કુંતા દેખાય. આ બધાય દેખાય. એના કરતા 100 કૌરવોની હારે રહેલો દાનેશ્વરી કર્ણ દેખાય છે. તમે વિચાર તો કરો, હજારો વર્ષ થઈ ગયા. હજારો વર્ષ થઈ ગયા અને તોય આજે કોઈ ખાલી એમ ન કે કર્ણ શબ્દ કહેવો પડે. દાનેશ્વરી કર્ણ. દાનેશ્વરી કર્ણ. કેમ? એને જીવનમાં જે દાન આપ્યા છે ને એવા દાન ક્યારેય કોઈ આપ્યા નથી. એકવાર અર્જુનને ફાકો હતો. અમે બ્રાહ્મણોને દાન આપીએ છીએ. તે ભગવાન કહે અર્જુન એમ ન હોય, દાન તો બીજા બધા ઘણા બધા કરતા હોય. અરે ના પ્રભુ ના, અમે દાન કરીએ, અમને નહીં ખબર હોય. કઈ વાંધો નહીં, જોઈ લઈએ. એમાં બરાબર એક ભૂદેવ આવે છે અને ભૂદેવ આવીને કહ્યું બાપજી મને ચંદનનું લાકડું આપો ને. અરે પણ અર્જુન કહે છે શું કામ રડો છો તમે? મારા પત્ની મૃત્યુ પામ્યા છે, મારા પત્ની મરણ પામ્યા છે અને મારા પત્નીની એક ઈચ્છા હતી
કે એનું મૃત્યુ થાય ત્યારે અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી થાય. હું તમારી પાસે આવ્યો છું, અમે તો તમારી રંક છીએ, મારી પત્નીની ઈચ્છા સંપન્ન થાય એવી કૃપા કરો ને. અર્જુન કહે, રડોમાં ભૂદેવ, તમારી ઈચ્છા સંપન્ન થશે. સૈનિકોને આજ્ઞા આપી કે જાઓ, બ્રાહ્મણના પત્નીને અગ્નિ સંસ્કાર કરી શકાય એટલું ચંદન આપી દો. અડધો કલાકના સમય પછી સૈનિકો પાછા આવીને કીધું, મહારાજ માફ કરજો, ચોમાસાની ઋતુ ચાલે છે અને આપણા રાજ્યમાં એક પણ ચંદનનું નાનું લાકડું નથી. અરે ગમે ત્યાંથી આપી દો, પણ મહારાજ છે જ નહીં, અને હમણાં આવે એવી કોઈ શક્યતા નથી. ભૂદેવને કીધું, ભૂદેવ માફ કરજો, રાજ્યમાં ચંદન નથી, બીજું કંઈક માગો, બીજું આપી દઈએ કંઈક. અરે મહારાજ, મારે બીજી વસ્તુ શું કરવી, આ તો મારા પત્નીની ઈચ્છા હતી એટલે હું તમારી પાસે આવ્યો હતો. કાંઈ વાંધો નહીં, મારી પત્ની ભલે એમને જાય, બીજું શું. ચાલતા થઈ ગયા. કર્ણ પાસે જવાની ઈચ્છા થઈ, લાવ ને કર્ણ પાસે જાઓ. કર્ણ પાસે જાય છે. કર્ણને પણ એ જ વાત કરી કે મારા પત્નીની ઈચ્છા હતી એટલે ચંદનનું લાકડું લેવા આવ્યો છું. કર્ણએ પણ પોતાના સૈનિકોને આજ્ઞા કરી. સૈનિકોએ આવીને કીધું કે મહારાજ, રાજ્યમાં ચંદનનું નાનું એવું લાકડાની ચબરખી નથી. કેમ નથી? અને વરસાદની ઋતુ છે, હમણાં ચંદન આવે એમ છે નહીં. કર્ણએ કહ્યું, બાપજી માફ કરજો, રાજ્યમાં ચંદન નથી, બીજું કંઈક આપું? બ્રાહ્મણ કહે છે, બીજું મારે કંઈ જોતું નથી હવે, અને હવે મારે બીજા કોઈ પાસે જવું નથી. કેમ? તો કહે છે કે જો કર્ણ પાસેથી કંઈ ન મળે તો બીજા પાસેથી હું આશા રાખીને જાઉં? કર્ણ પાસેથી કંઈ ન મળે તો બીજા પાસે શું આશા રાખીને જાવી? મને એમ હતું કે કર્ણ પાસે જઈશ તો મારી પત્નીની છેલ્લી ઈચ્છા સંપન્ન થશે, પણ આ તો મારી પત્નીની ઈચ્છા સંપન્ન નહીં થાય. ભલે એને મોક્ષ ન મળે, કાંઈ વાંધો નહીં, ભલે આવજો કર્ણ. બ્રાહ્મણ જ્યારે 2 ડગલા પાછા વળ્યા ને, અને કર્ણે કીધું, બાપજી ઉભા રહ્યો, બ્રાહ્મણ પત્નીની ઈચ્છા સંપન્ન થશે. અરે પણ રાજ્યમાં ચંદન તો છે નહીં, તમે ક્યાંથી આપશો? અને ત્યારે એ જ કર્ણએ પોતાના સૈનિકોને ન કહ્યું, પોતાની જાતે જે મહેલમાં રહેતો હતો એ જ મહેલની જે થાંભલીઓ હતી ને બધી ચંદનની હતી. કર્ણના રાજ્યમાં ચંદન તો નહોતું જ, પણ એ બ્રાહ્મણ જ્યારે ત્યાંથી નીકળવાના થયા ત્યારે એ કર્ણએ પોતાના મહેલની થાંભલીઓ કાઢી અને બ્રાહ્મણને દાનમાં આપી. એટલે આજે બ્રાહ્મણ નાચે છે આનંદથી. એમ આપણું ભેગું કરેલું ધન આપણને કોઈ યાદ નથી કરતું, આપણું દીધેલું ધન આપણને કોઈક યાદ કરે છે. નંદ બાબાએ ગાયો દાન આપી છે. બ્રાહ્મણોને બોલાવી નાંદી શ્રાદ્ધ કર્યું છે, અને નંદ બાબાના આંગણામાં મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. નંદ બાબાને સમાચાર મળ્યા ને કે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે, એ તત્કાળ એમણે સીધું જ યમુનાજીમાં સ્નાન કર્યું. શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે સંસારમાં પોતાના દાંપત્ય જીવનમાં સંતાનનો જન્મ થયો છે, એ સમાચાર જ્યારે પિતાને મળે ત્યારે સૌથી પહેલા એણે તીર્થનું સ્નાન કરવું, વસ્ત્ર સાથે સ્નાન કરવું. જે વસ્ત્ર પહેરીને ગયા છો એ વસ્ત્ર સાથે સ્નાન કરવું. સ્નાન કર્યા પછી જ્યારે કિનારે આવો ત્યારે શરીરને લૂછવું નહીં, થોડી વાર માટે એમનેમ જ ઊભું રહેવું. કારણ મહાપુરુષ એમ કહે છે કે જ્યારે તમારા શરીરમાંથી તીર્થના જળનું જે બિંદુઓ પડે છે એનાથી તમારા પિતૃઓ તૃપ્ત થતા હોય છે. રૂપરૂપનો અંબાર બનીને આવી છે. એણે માથાના વાળના એ ચોટલામાં એણે સુગંધિત પુષ્પોની વેણી નાખી છે, કમરમાં કંદોરો બાંધ્યો છે, હાથમાં કંકણ પહેર્યા છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, કપાળમાં એને ચાંદલો લગાડ્યો છે. આખા રૂપનું વર્ણન કર્યું છે. શું જરૂર હતી? પણ સુખદેવજી મહારાજની દ્રષ્ટિ દીર્ઘ હતી, એટલા માટે વર્ણન કર્યું કે ગમે તેવી હતી પણ એની ગતિ ભગવાન, અને ભગવાન એની છાતી ઉપર રમી રહ્યા છે. પૂતનાએ પ્રાણ ખેંચ્યો, અને એ પૂતનાએ જ્યારે પૂતનાનો પ્રાણ ખેંચાયો પડી છે. આ બાજુ યશોદાજી ઓરડામાં આવ્યા, લાલ ઠાકોરજીને જોયા નહીં એટલે એકદમ બૂમાબૂમ કરી મૂક્યા છે. બધા જ દાસ દાસીઓ ભેગા થઈ ગયા. માં યશોદાની હારે મીંડ્યા છે દોડવા. જંગલના માર્ગની અંદર ઠાકોરજી મળ્યા છે. પૂતનાના એ છાતી ઉપરથી ભગવાનને લઈ અને માં યશોદા સીધા જ ગૌ ગોષ્ઠમાં ગયા છે. ગૌ ગોષ્ઠમાં જઈ ગાયનું પૂંછડું 7 વખત કનૈયા ઉપરથી ઉતાર્યું. આમ ગાયનું પૂંછડું 7 વખત ઉતાર્યું, ગૌમૂત્ર લગાડ્યું, ગાયનું છાણ લગાડ્યું, યમુના જળથી સ્નાન કરાવી અને પછી ઘરમાં લઈ આવ્યા. અને અંગોમાં અબીલ લગાડી અને એક મોરના પીછાને લઈ અને ભગવાનના એક અંગને સ્પર્શ કરતા માએ બધા ભગવાનને પ્રાર્થના કરી છે. જુઓ કેટલી અદ્ભુત લીલા છે. આ ત્રણેય લોકની રક્ષા ભગવાન ઠાકોરજી કરે. ત્રણેય લોકની રક્ષા ભગવાન ઠાકોરજી કરે.
અને એ ઠાકોરજીની રક્ષા ભગવાનનું નામ કરે. કેટલી અદ્ભુત લીલા છે. ભગવાન નથી મોટા, ભગવાનનું નામ મોટું છે. પરમાત્માનું નામ મોટું છે. એટલે તો આપણે કહ્યું છે જ્યારે ભગવાનનો અભિષેક થાય છે ત્યારે એક વાત આપણી છે કે અભિષેકની ધાર તૂટવી ન જોઈએ. શું થાય? અભિષેકની ધાર જે ચાલુ થઈ એ તૂટવી ન જોઈએ. પણ એ ક્યારે ન તૂટે? જ્યારે તમારું મન અહીંયા હોય, તમારી દ્રષ્ટિ અહીંયા હોય ત્યારે. નકર પંચામૃત ચડાવતા હોય તો ધ્યાન ગમે ત્યાં હોય, ચમચી આમ જ હાલતી હોય. પણ પરમાત્માની પૂજા કરો ને ત્યારે ખાસ કાળજી રાખજો વાલા વડીલો, કે ભગવાનની પૂજામાં તમે જે પરમાત્માને જે પાત્રથી સ્નાન કરાવો છો, જે પાત્રથી વસ્તુ ભગવાનને સામગ્રી અર્પણ કરી રહ્યા છો, એ પાત્રનો સ્પર્શ પરમાત્મા ન થાય. તમે નાવા બેસો ત્યારે ટમ્બલર માથામાં પછાડો છો. અમુક જણા તો ઓલા દહીં, દૂધ, માખણ ને બધું ભેગું કર્યું હોય ને, પંચામૃત, મધ ને ઘી ને બધું, એટલે જ્યારે મધનું સ્નાન આવે ને આમ ચમચી ભરે અને જો મધ પડે નહીં તો માથામાં ઠપકારે. આવું ન કરશો. ભગવાન ઠાકોરજીનું સ્વરૂપ નાના બાળક કરતાં પણ કોમળું સ્વરૂપ હોય છે ઠાકોરજીનું. પરમાત્માને એકદમ મુલાયમ હાથોથી ભગવાનને સ્નાન કરાવશો. અભિષેક એટલા માટે રાખ્યો છે ઋષિ મુનિઓએ કે આખી પૂજામાં તારું ધ્યાન હોય કે ન હોય, પણ જેટલી ઘડી બ્રાહ્મણો વેદ મંત્ર બોલીને તારી પાસે અભિષેક કરાવે એટલી વખત તારી નજર પણ પરમાત્મામાં રહેશે અને તારું મન પણ અહીંયા સ્થિર થઈ જશે. એલા નથી મનનું સુખ, નથી તનનું સુખ. જોતો ખરો, હારો પવન આવે તો ઉડીને યમુના કિનારે પડે. આટલો બધો દુબળો કેમ છો? તારી માં ખાવા નથી આપતી? આપે છે ને. અરે તો થોડુંક દૂધ વધારે પી, ઘી ખા, માખણ ખા, દહીં ખા અને થોડોક તગડો થા. આટલો બધો દુબળો કેમ છો? એટલે મનસુખો કહે છે કે નહીં, અમારા ઘરે દુજાણું નથી. અરે દુજાણું ન હોય તો મનસુખા પાડોશમાંથી માગી આવવાનું, પણ ખાવાનું તો ખરું જ. મનસુખો કે કનૈયા પાડોશી માગ્યું કેટલા દિવસ દે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કાંઈ રોજ થોડું માગ્યું દે? અરે મનસુખા, માગ્યું ન દે, ચોરી કરી આવવાની, ખાઈ લેવાનું. મનસુખે કનૈયા, તું મને ચોરી કરવાનું કહે છો, પણ તને ખબર છે હું ગોપીના ઘરમાં જાઉં, ચોરી કરતો હોઉં અને ગોપી આવી જાય ને હું એના હાથમાં પકડાઈ જાઉં અને ગોપી મને એક ધબો મારે તો મારું તો નંજન અચ્યુતમ કેશવમ થઈ જાય. તને બહુ દયા આવતી તો તું જરાક ચોરી કરી ખવડાય. ભગવાન કે હાલ આપણે એ કરીએ. અને પરમાત્માએ ચોરી કરવાનું મંડળ સ્થાપ્યું, ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ભગવાન પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ ઉપપ્રમુખ બન્યા અને બાકીના જેટલા ગોવાળિયા હતા એ બધા સભ્ય. અને ભગવાને એક નિયમ રાખ્યો કે અમારા મંડળના જેટલા સભ્ય એ સભ્ય, બાકીના બધા અસભ્ય. અમારા જ મંડળના સભ્ય. એમાં કનૈયાના મિત્રો હોય અને એ મિત્રના બાપા હોતું હોય. બાપ દીકરો બે હારે ચોરી કરતા હોય. ઘરમાં એટલી ચોરી કરી. ક્યારેક તો પત્નીઓ કહેતી હતી કે એ છોકરાઓ તો બરાબર છે, તમે તો લાજો. તો છોકરાના બાપા કહે છે એ તારે અમારા મંડળમાં ભળવું હોય તો ભળી જા, પણ તું અમને ના પાડતી નહીં હોય. ચોરી કરીને ખાવાની હું મજા આવે છે. આપણે હાયલા જતા હોય આમ વાડી, આમ રસ્તામાં, અને કોકની અજાણી વાડી હોય ને એમાં બરાબર ચણા વાવ્યા હોય અને એકાદું જીંજરું ઉપાડ્યું હોય અને એમાંય બરાબર એ જીંજરું ઉપાડતા આપણને જો એના માલિક જોઈ ગયો ને પછી જે દોટ મૂકીએ આપણે. પણ ભગવાને એટલું વેગવંતું કામ ચાલુ કર્યું હતું કે ઘરની ગોપીઓના માખણ ખાઈ આવે, માટલા ફોડી આવે, માખણ ખાઈ આવે, માટલા ફોડી આવે. ગોપીઓ બધી યશોદા પાસે આવીને ફરિયાદ કરતી હતી કે યશોદા, તારા છોકરાને સંભાળને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. લાલા આવું કરો બેટા, માં હું ફોડતો નથી પણ માટીનો હોય છે ને તો મૂકવા જાઉં તો ફૂટી જાય છે. એક પણ ગોપીની ફરિયાદ ન ચાલવા દીધી. એક ગોપી કહે છે, માં યશોદા, તારા છોકરાને એટલું સમજાવી દે ને, સવારમાં વહેલો અમારા ઘરે આવે છે, અમને ખબર ન હોય એમ અમારા છોકરા ઘોડિયામાં હુતા હોય ને ચીટલા ભરીને રડાવીને વયો જાય છે. અમારા છોકરા કામ નથી કરવા દેતા પછી અમને. લાલા તું આવું કર બેટા. માં તેનું તો કીધું અચ્છે બચ્ચે બહુ સોતે નહીં. વધારે હોવાથી સંસ્કારનું ખોટું થાય તો મને એમ થયું કે આના ઉપર સંસ્કાર નહીં આવે એટલે મેં એને જગાડી દીધો. તે મેં કર્યું હું ખોટું? તે માએ વળી પાસે દુખણા લીધા, વારી જાવ લલ્લા તુજ પર વારી જા. ગોપીઓને ધમકાવે છે કે એ ગોપીઓ, તમારા છોકરાનું ધ્યાન મારો લાલો રાખે અને તમે મારા લાલાને ફરિયાદ કરો છો. જ્યારે તમે રંગે હાથ પકડો ને ત્યારે આવજો, આજ પછી આવતી નહીં કોઈ દિવસ. બધી ગોપીઓ ગઈ અને યમુના કિનારે જઈને યમુના કિનારે બધી ગોપીઓ પોતાની વાતો કરે છે. હે બેન, તારા ઘરમાં ચોરી કેમ કરી ગયો? એક ગોપી કહે છે કે બેન, મને તો ખબર નહીં,
હું એક દિવસ બરાબર બપોરે માટલા ઉપર પાણીની થાળી ભરી, માટલામાં માખણ ભર્યું અને હું નીચે હુતી હતી તોય માખણ લઈ ગયો. ગોપી કહે છે, પાણી ન ઢોળાણું? ઓલી ગોપી કહે છે, હું જ વિચાર કરું છું પાણી કેમ નહીં ઢોળાણું હોય? તો પછી ખબર પડી, ભગવાન આવ્યા, એ ગોપીએ બરાબર પૂરણપોળી બનાવી હતી જમવામાં, અને એ પૂરણપોળી 2 ના બદલે 4 ખાઈ ગઈ હતી ને હુઈ ગઈ હતી. અને પછી એને પૂરણપોળી ચડી ગઈ હતી. ભગવાન આવ્યા, પાણી હતું, એટલે પાણી કેમ કાઢવું? તો ભગવાને કમળ મગાવ્યા ને કમળની દાંડલીઓ હારે બીજી દાંડલીનો આમ હાંધો કર્યો, એક છેડો ઉપર ને એક છેડો નીચે રાખી ફૂંક ખેંચી લીધી, બધું પાણી નીકળી ગયું. ગોપી ઉઠી નહીં અને ભગવાન માખણ લઈને વયા ગયા. એક ગોપીના ઘરમાં ભગવાને લાડવા ચોર્યા, પણ કહેવાય છે કે આ ગોપીઓના ઘરમાં ભગવાને માખણ કે લાડુ નથી ચોર્યા, ગોપીઓનું ચિત્ત ચોર્યું છે ભગવાને. પરમાત્મા સૌનું ચિત્ત ચોરીને ગયા છે. બધી ગોપીઓ પોતપોતાની વાતો કરે, એમાં એક પ્રભાવતી હતી. પ્રભાવતી કહે છે કે એ ગોપીઓ, તમે બધી માય કાંગલીઓ છો, એટલે તમારા ઘરમાં આવે મારી ઘરે, ખબર પડે કેમ ચોરી થાય. વાહા ભાંગી નાખું છું કે નહીં? હતી આકરા સ્વભાવની હો. તે હાંજે બધી ગોપીઓ આવીને એના છોકરાઓને કીધું કે તમે બધા અમારી ઘરે આવો છો, બાકી ઓલી પ્રભાવતીને ઘરે જાઓ ખબર પડે, વાહો ભાંગી નાખી. તે આ છોકરાઓ સવારમાં આવીને કનૈયાને કીધું, કનૈયા, પ્રભાવતી આવું કહેતી હતી, એમ હાલો હાલો એના ઘરે જ જવું ચોરી કરવા. એક ગોવાળ કહે છે, કનૈયા રહેવા દે, દેવ ડેરા મૂકીને હનુમાનની હડફેટે ન ચડાય. પણ ભગવાને કીધું, ના, આજ માખણ ખાવું તો પ્રભાવતીના ઘરનું, નકર માખણ નથી ખાવું. ભગવાન માખણ ખાવા ગયા અને માખણ ખાધું, કૂતરા બિલાડા વાંદરાઓને ખવડાવ્યું, પણ તોય માખણ વધ્યું. એટલે એ માખણને લઈ અને ઘરમાં ગાર કરી દીધી અને માટલું ફોડી દરવાજો દઈ અને વૈયા ગયા. ગોપી પાણી ભરીને આવી, દરવાજાની સાંકળ ઉતારી, દરવાજાને ધક્કો માર્યો અને પગ મૂક્યો. એને તો ખબર નહોતી, માખણમાં પગ મૂક્યો ને સીધી ગોપી હામી દિવાલે, સીધી હામી દિવાલે વહી ગઈ. પણ ગોપી કાંઈ જેવી તેવી હતી નહીં, એણે યુક્તિ કરી. તાજું માખણ ઉતાર્યું, સિક્કામાં લટકાવ્યું ને પોતે પાણી ભરવાના માટલા લઈ અને ઘરમાં ડામચી આડી હંતાઈ ગઈ. જોયો છે ડામચો કોઈ દી? આ બધું હોય ડામચો છે તમારે? કેટલા લોકો જોયો છે? હાથ ઊંચો કરો, ડામચો જોયો એને. જોયો છે ને ડામચો? જ્યારે મામા આવે ત્યારે દીકરા નથી કહેતા, બા બા મામા આવ્યા, તો કઈ ડામચે દીવો. મહેમાન આવે તો આપણે કહેતા ને ડામચે દીવો કરો. હવે વ્યવસ્થા વધી ગઈ ને, એમાં ડામચા નીકળી ગયા. તો બરાબર ગોપી સંતાઈ ઘરના ખૂણામાં, અને ભગવાન આવ્યા. ગામના બધા છોકરાને લઈને આખું ઘર બંધ ભરાઈ ગયું. એમાં પ્રભાવતીનો દેર હોતો હતો, પણ બરાબર માટલું ઊંચું હતું, કરવું શું? તો એકબીજાના ખંભે ચડ્યા, સૌથી ઉપર ભગવાન ચડ્યા. અને જ્યારે ભગવાન ચડ્યા અને ડાબા હાથથી આમ શીકું પકડ્યું અને જમણા હાથથી માટલું પકડીને હજી બહાર કાઢવા જાય, એની પેલા ગોપી બોલી અંદરથી, પ્રભાવતી, ઉભા રહેજો બધાય. હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે, પછી કોઈ ઉભા રહી ત્યાં? બધા નીકળી ગયા બહાર. ભગવાન ઓલું શીકું પકડીને ઉભા રહી ગયા, લટકે છે. ભગવાન કહે છે, આજે ફસાઈ ગયો. પ્રભાવતી બોલે છે, કાળિયા, કેદડાની અમે તને ફરિયાદ કરતા હતા તારી માને, પણ તારી માં વાત નહોતી માનતી. હમણાં બોલાવીને કહું, હાલ જોઈ લઈએ યશોદા, તારો કાળિયો મારા ઘરમાં પકડાઈ ગયો છે. ભગવાનને 2-4 વખત કાળિયો કાળિયો કીધો. ભગવાનનો મિજાજ બદલે છે, પણ અત્યારે કઈ બોલાય નથી, કારણ નકુચા માંગળી છે. અત્યારે કઈ બોલી ગયા એમ છે નહીં, એટલે કઈ ભગવાન બોલ્યા નહીં. ભગવાને કીધું, પ્રભાવતી, આજનો દિવસ જવા દે, હવે તારા ઘરમાં કોઈ દિવસ નહીં આવું, બસ આજનો દી જવા દે. પણ પ્રભાવતી એકની બે ન થઈ, માની નહીં. હમણાં બોલાય આવું. ભગવાન કહે છે, કામ કર, તાર મને માર ખવડાવો છે? હા, તો એક કામ કર, તું યશોદાને અહીંયા લઈ આવે છે, એના કરતાં મને જ યશોદા પાસે લઈ જાને, માર ખવડાવી લે, તને તારા જીવને શાંતિ થઈ જાય. ભગવાનને વિચારે તું નીચે ઉતારે ને તો કાંઈક રસ્તો થઈ જાય. એટલે પ્રભાવતીને થયું વાત બરાબર છે. એણે ભાઈને નીચે ઉતાર્યા. ભગવાનનું આમ કચકચાવીને બાવડું પકડ્યું અને લઈને જાય છે ઘરમાંથી ઓસરીમાં, ઓસરીમાંથી આંગણામાં, અને આંગણામાંથી જેવી હજી દરવાજાની બહાર બજારમાં ગઈ, ઘૂમટો તાણ્યો. પેલા લાજ કાઢવાનો રિવાજ હતો, લાજ કાઢીને હાલી જાય છે. હજી તો બરાબર ઘરનો ખૂણો મૂક્યો છે, આખા ગામના છોકરાને ટોળું હારે ભેગું થઈ ગયું. 2-4 ઘર આગળ ગયા તો કનૈયાએ કીધું, ગોપી હાથ મૂકી દે ને. અરે ના હો, તું ભાગી જા. અરે ભાઈ નહીં ભાગવું હવે. ના ના ના, તારી માથે ભરોસો નહીં, તું વયો જા. ભગવાન કહે છે, નહીં ભાગવું. ના 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 ના, એક કામ કરાવે, તું મારો બીજો હાથ પકડ.
તને એમ હોય કે હું ભાગી જઈશ, આલે મારો બીજો હાથ પકડી લે. એટલે પ્રભાવતી એક હાથ મૂક્યો, બીજો હાથ પકડ્યો લઈને જાય છે અને બોલતી જાય. આજ યશોદા પાસે માર ખવડાવવું, જો બહુ તોફાન કરતા શીખી ગયા છો બધા. ગામમાં જેટલા લોકો હામાં મળે ને બધા હસતા હતા, આને યશોદા પાસે માર ખવડાવવા હું કામ લઈ જતી હશે? શું કામ હસતા હતા ખબર છે? એનું એક જ કારણ હતું, ભગવાને જ્યારે એને કીધું કે મારો બીજો હાથ પકડ હાલે, ત્યારે ભગવાને બીજો હાથ આપ્યો, પણ એનો નહીં, પ્રભાવતીના દેરનો હાથ આપ્યો હતો. ભગવાન તો પોતાનો હાથ મુકાઈને ભાગી ગયા હતા યશોદા પાસે. યશોદાજી જ્યાં બેઠા હતા ને ત્યાં ખોળામાં જઈને બેસી ગયા અને કનૈયાએ કીધું કે માં, હું તારો દીકરો કે નહીં? અરે હા લાલા, કેમ આવું? કે તું પેલા કે ને, હું તારો દીકરો કે નહીં? હા લાલા, તું મારો જ દીકરો છો. તો મને કે તને મારી માથે વિશ્વાસ છે? હોય જ ને દીકરા. તો સાચું કહું, હું કોઈના ઘરમાં ચોરી નથી કરતો, તો આ ગોપીઓ મારી વાહે પડી ગઈ છે. એમાં એક વાત ને કે આજ કોઈ ગોપી આવીને એમ કે તારા લાલાને મેં જો રંગે હાથ પકડ્યો છે, તો તું વાત માન. અરે લાલા, તું મારા ખોળામાં બેઠો છો, કોઈ આવીને એમ કહે કે ચોરી કરે છે મારા ઘરમાં અને મેં પકડ્યો, તો હું થોડી માનું? અરે એ આવનારને એવી ધમકાવું જિંદગીમાં તારી હામું ન જોવે કોઈ દી. લાલો કે તો મારી માં બરાબર, હવે લઈ ગયા તો બરાબર. એટલું સરસ મજાનું પ્લેટફોર્મ તૈયાર કરી નાખ્યું. ત્યાં ગોપી આંગણામાં આવીને અવાજ કર્યો, યશોદા બહાર આવી, તારા છોકરાને પકડીને લાવી છું. લાલો કે માં, હજી તને કીધું તે તો આવી હોતે, આ તો લે. લાલાને લઈને, ભગવાનને લઈને બહાર જાય યશોદાજી. ઓસરીના કોરે ઊભા છે, જમણી બાજુ ભગવાન ઊભા છે, માના સાડીનો છેડો મોઢામાં નાખીને. યશોદાજી કહે છે, હે ગોપી, અવાજ જરા ધીમે કર, રાડો ન પાડ, અને ઘૂમટો ઉગાડી નાખ, નંદ બાબા ઘરમાં નથી. જમણા હાથે કનૈયાને પકડી રાખ્યો અને ડાબા હાથે આમ ઘૂમટો ઉગાડ્યો. યશોદાન બાજુમાં કનૈયો. ગોપીની આંખો ફાટી ગઈ, આ ન્યા કે આ તો અહીંયા છે, અને એ ન્યા છે તો અહીંયા કોણ? જ્યાં જોયે તોનો દેર. શરમને લઈને નીચે જોઈ ગઈ, કંઈ બોલી ન શકી. માં યશોદાએ ખૂબ ધમકાવી, કંઈ બોલ્યા વગરની હાલતી તો થઈ, પણ હાલતા હાલતા એના દેરના કાનમાં કહેતી ગઈ, મુવા તું ઘેર આવ, આ બધા ધંધા તારા છે, તું ઘરે આવ. અને ગોપી જાય છે. ગોવાળોના એ છોકરાઓ ગોવાળિયાઓ ગયા. ભગવાન કહે છે, માં હું રમવા જાઉં? જો લાલા, તોફાન નહીં કરું, જવા દે ખાલી. એટલે ભગવાન પણ ગયા અને ભગવાન દોડતા દોડતા ચોકમાં હજી ઓલી પહોંચેલી ગોપીની સામે આવીને અંગૂઠો બતાવ્યો, લે ખવડાવી દો માર. પણ ગોપીનો મિજાજ એટલો ગયો હતો ને, ગોપી પાછી બોલી, કાળિયા તું આજ છટકી ગયો છો, પણ જો કાળિયા તને માર ન ખોડાવું તો મારું નામ પ્રભાવતી નહીં. ભગવાનને 2-3 વખત કાળિયો બીજી વખત કીધું. ભગવાનનો મિજાજ ગયો. ભગવાન કહે છે, એ પભલી, પ્રભાવતીને પભલી કહીને બોલાવી. આજ મારો હાથ પકડ્યો ને મારી મા પાસે ફરિયાદ કરવા આવી, આજ જે થયું થવા દઉં છું. હવે બીજી વખત આવી ભૂલ ન કરતી હો. આજ ભૂલ કરી તારા દેરનો હાથ પકડાયો છે, જો બીજી વખત ભૂલ કરીને તો તારા ધણીનો હાથ પકડાઈ દે, પછી કહેતી નહીં. હવે તમે આમ ખાલી કલ્પના કરો, એ એના ઘરવાળાને આમ બાવડું પકડીને ઢવડીને લઈને જતી હોય કે હાલ તને જશોદા પાસે માર ખવડાવ, કેવું લાગે? ઘરવાળો જરાક ઉંમરમાં નાનો હોય તો બરાબર છે, ધોળી મૂછવાળો હોય તો અને એ ધોળી મૂછવાળો પાછો આમ રોતો હોય તો કે ના હવે નહીં કરું તો નાનું બાળક રોવે તોય ગમે ને મોટો બાળક રોવે તો કેવો લાગે? ભગવાનની લીલાઓ. પરમાત્માએ પ્રભાવતીને પાઠ ભણાવ્યો કે જિંદગીમાં અભિમાન ન કરશો ક્યારે, સંસારમાં અભિમાન ન કરવું કોઈ દિવસ. ભગવાને એનું અભિમાન ઉતાર્યું, એ કથા બતાવી. અને ત્યારબાદ ભગવાનની લીલાનું રહસ્ય એક વખત ભગવાને માટી મોઢા મૂકી અને આ દ્રશ્ય બરાબર દાઉદાદા જોઈ ગયા. અને દાઉદાદાએ આવીને કહ્યું માને, માં લાલાને બોલાવો ને. કેમ? અરે લાલો માટી ખાતા શીખી ગયો છે. એમ? બોલાવો. લાલાને બોલાવ્યો. ભગવાનને બોલાવ્યા. ભગવાન આવ્યા અને કહ્યું, લાલા તે માટી ખાધી? ભગવાન હવે હુડી વચ્ચે હોપારી થઈ. અને જો હા પાડું તો માં મારે, ના પાડું દાઉદાદો મારે. ભગવાને કીધું, બાબા અહીંયા કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. કર્મણા જાયતે જંતુ કર્મને વિલીયતે. આ સંસારમાં કર્મથી જ માણસ જન્મે છે અને કર્મથી જ માણસ મરે છે. આ સંસારમાં કોઈ કશું થતું નથી. ત્યારે ભગવાને કીધું કે જો દા બાપા ઇન્દ્ર કરવો, આપણે યજ્ઞ કરવો હોય તો આપણે કેવલ ને કેવલ માત્ર ગોવર્ધન નાથની પૂજા કરીએ, ગિરિરાજની પૂજા કરીએ. અને ગિરિરાજની પૂજા કરવીએ, ઇન્દ્રની પૂજા નહીં કરીએ. બાબાએ કહ્યું કે લાલા, ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખી
અને પર્વતની પૂજા કરીશું ને તો ઇન્દ્ર કોપે ભરાશે. જુઓ, અહીંયા ભગવાન કાંઈ સાવ મૂર્ખ નહોતા કે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવે અને પથ્થરની પૂજા કરાવે. ભગવાને પથ્થરની નહીં, પરમાત્માએ પ્રકૃતિની પૂજા કરાવરાવી છે.